પાટણના રાધનપુર નગરપાલિકાની મહિલા પ્રતિનિધિ સાથે થયેલા કથિત અપમાનના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો। કોંગ્રેસે આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। જયા ઠાકોર સાથે થયેલા કથિત અપમાનજનક વર્તન લઈને કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં રજૂઆત કરવામાં આવી, જેમાં નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવામાં આવશે। પાર્ટીના ચૂંટાયેલા એક સદસ્ય જે જયાબેન ઠાકોર જે નગરપાલિકામાં હાજર હતા, એવા સમયે ચીફ ઓફિસર અને સત્તા પક્ષના લોકોએ અને કોપના હોદ્દેદારો છે એવા કહીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા। એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સત્તાધારી પક્ષને કોઈ પણ જાતનો પાવર હોય તો એ કાઢી નાખે। કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ સદસ્ય કે કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ સભ્યને જો કોઈ પણ ગેરવર્તન કરવામાં આવશે તો પાટણ જિલ્લા કોંગ્રેસ કોઈ પણ ભોગે સોંપી લેવામાં